નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે. અને આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, આપ સૌને મારા નમન, સૌને મારા વંદન અને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, સાથે જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનો કેવો રહેશે આવનારો દિવસ ટેરોટ કાર્ડના માધ્યમથી જોઈશું અને સાથે જોઈશું આવનારું વર્ષ તેમના માટે શું મેસેજ આપી રહ્યું છે. તો બધાની સાથે શરૂઆત કરીશું કાલનો દિવસ કેવો નહીં. જી બેન. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે એવું છે, તારીખ 14/7/2024 ને રવિવાર છે, તિથિ વિક્રમ સંવત 2080 અષાઢી સુદ આઠમ છે, રાશિ તુલા રાશિ છે, તુલા રાશિના મૂળાક્ષર ર અને ત છે, તો ચિત્રા નક્ષત્ર છે, શિવ નામનો યોગ છે જે સવારે 6 ને 100 સુધી ચાલશે, તો કરણ બહુ છે, વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી અને વિછોડો પણ નથી. સૂર્ય મિથુન રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં રહેશે. સૂર્યોદય 6 ને 2 કલાકે તો સૂર્યાસ્ત સાંજે 7 ને 28 રહેશે. ચંદ્રોદયની વાત કરીએ તો 1 ને 4 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત છે 12 ને 39 નો ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત 12:18 થી 1:12, રાહુકાળ 5:47 થી 7:27 નો છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેની ખાસ નોંધ લેવી. રાહુકાળમાં કરેલા કાર્યો ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપે છે, તો રાહુકાળમાં કોઈ પણ કાર્ય કરવાની તેની નોંધ લેજો. દિવસ એકંદરે સારો રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. હવે દિન વિશેષમાં એવું છે, સૂર્યનારાયણને કાલે તમે અર્ધ્ય આપો તો સારું. ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટામાં ચપટી કંકુ નાખીને અર્ધ્ય આપવાનું રહેશે. ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો રહેશે. લાભ થશે, આટલું કરજો, ચોક્કસથી તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસના પહેલા ચોઘડિયામાં લાભ ચોઘડિયું છે 9:23 થી 11:04 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 11:04 થી 12:45 કલાકનું. ત્રીજું આવશે શુભ ચોઘડિયું 2:25 થી 4:06 કલાકનું. આ સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના કાલે તમારે નવા કામ કરવા છે તો આ ચોઘડિયા તમે જોઈ રહ્યા છો. આ ચોઘડિયાની અંદર તમે કોઈ પણ સારા કામ કરી શકશો. રાત્રિનું ચોઘડિયું શુભ ચોઘડિયું છે જે 7:28 થી 8:47 નું છે. અમૃત ચોઘડિયું 8:47 થી 10:06 કલાકનું છે. તમારે નાના મોટા કામ કરવા હોય, કોઈ પણ સારા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં તમે કરો તો તમને સારું ફળ મળે છે. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકો છે ને એ પોતાના કાર્યની શરૂઆત કરતા હોય છે અને તમામ લોકો એને એવું કહેતા હોય છે કે સંઘર્ષ સિવાય કોઈ ઉપાય નથી અને સંઘર્ષ કરશો તો તમને સફળતા જરૂરથી મળશે. પરંતુ એવા ઘણા કિસ્સાઓ આજકાલ સામે આવી રહ્યા છે કે તમે અથાગ પ્રયાસ કરો છો, અથાગ પ્રયત્ન કરો છો અને છતાં પણ તમને નિષ્ફળતા જ કેમ મળતી હોય છે. એના પાછળના જવાબદાર એના ગ્રહો કયા હોઈ શકે અને એનું નિરાકરણ કરવા માટે એ વ્યક્તિને શું કરવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. ઘણી વખત એવું થતું હોય છે કે માણસ ગમે તેટલા પ્રયત્નો કરે, એક સાંધે અને 13 તૂટે છે. ગમે તેટલા પ્રયત્નો કરે, 99 પગથિયા ચડે છે અને 100મા પગથિયે નીચે પડે છે. જીવનમાં સંઘર્ષ સિવાય એમને કોઈ વિકલ્પ નથી હોતો. ગમે તેટલું કરે તો પણ સફળતાની જગ્યાએ એમને નિરાશા ભોગવવી પડતી હોય છે. તો આવા કુંડળીમાં કયા યોગો હોય જેના કારણે આવું થતું હોય, ને બીજું આનું નિવારણ શું? તો કુંડળીમાં શનિ અને સૂર્ય જો સાથે બેઠો હોય, સૂર્ય અને શનિ સાથે બેઠો હોય અને એ પણ જો મેષ રાશિનો હોય, વૃશ્ચિક રાશિનો હોય, તો જીવનમાં ખૂબ સંઘર્ષ અપાવે છે. સાથે 10મા સ્થાને સૂર્ય શનિ જીવનમાં સંઘર્ષ અપાવે, માણસના જીવનમાં પરિસ્થિતિ વિકટ બનાવડાવે. એવી જ રીતે 10મા સ્થાનમાં સૂર્યની સાથે રાહુ છે કે સૂર્યની સાથે કેતુ છે, તેને અપયશ અપાવડાવે છે. જેની કુંડળીમાં સૂર્ય રાહુ કે સૂર્ય કેતુ હોય
10મા નંબરનો હોય, 1 નંબરનો હોય, 11 નંબરનો હોય, તો એ વ્યક્તિના જીવનમાં ઘણો સંકટનો સામનો કરીને સફળતા મળે છે. જીવનમાં ઘણું બધું એને ભોગવવું પડતું હોય છે, સંઘર્ષ કરવો પડતો હોય છે, અને પછી એને સફળતા મળે છે. તો આવા બધા સંઘર્ષ યોગ કેમ થાય કે 10મું સ્થાનમાં કોઈ પાપગ્રહ બેઠું હોય કે 10મા સ્થાનમાં કોઈ પાપગ્રહ જોડાયેલા હોય ત્યારે આ બધા યોગો બનતા હોય છે. તો આ બધું ના થાય તેની પાછળ આપણે શું કરવું? તો આવું બધું ના થાય, તમારી પણ કુંડળીમાં સૂર્ય સારો બને, તમને પણ સારી રીતે સફળતા મળે, સારી રીતે તમારા પણ કામ થાય અને પહેલા જ તબક્કામાં કામ પૂર્ણ થાય. આવું બધું જો કુંડળીમાં કરવું હોય તો નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી પડે. સૂર્ય એ જાગતા દેવ છે, ભગવાન સૂર્યનારાયણ. નિત્યક્રમ તમે એમના પાઠ મંત્રોચ્ચાર કરો તો તમારા કુંડળીનો સંઘર્ષ યોગ દૂર થાય છે. જીવનમાં સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરવાથી તમે ધારે એવા લાભ લઈ શકો છો. તો આદિત્ય હૃદય સ્તોત્રમનો એક પાઠ છે, સૂર્યનારાયણનો જે પાઠ કહેવાય, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ. સૂર્યનારાયણના 12 નામ છે, 12 નામ નિત્યક્રમ બોલવાના અને આખા દિવસમાં 12 વખત બોલાય, એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે 12 વાર બોલાય તો બહુ જ સારું. સૂર્યનારાયણના 12 નામ છે, 12 નામ 12 વખત સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે. એવું જરૂર નથી એક જગ્યાએ જ બેસીને કરો, ગમે ત્યાં કરો, પણ 12 વાર થવા જોઈએ. 12 નામ 12 વાર બોલાવા જોઈએ. જે વ્યક્તિ આટલું દરરોજ કરે છે, જે વ્યક્તિ જીવનમાં આને રોજ ઉતારીને ચાલે છે, તેના જીવનમાં સંઘર્ષ ઓછો થાય છે. ફરી એકવાર સૂર્ય ભગવાને 9 ગ્રહોના રાજા કીધા છે. સૂર્ય જ્યોતિષમાં સૂર્યને મોટો રાજા ગણ્યો છે. તમારા દરેક જે પણ દુઃખ છે, જે પણ તમારી તકલીફ છે, તેનું નિવારણ એ ભગવાન સૂર્યનારાયણ કરી શકે છે. તો સૂર્યનારાયણની પૂજા પાઠ કરવાથી તમે ચોક્કસથી સફળતા અનુભવી શકો છો. સાથે શક્ય હોય તો એક સૂર્યનારાયણનું પેન્ડલ પણ પહેરાય, ભગવાન સૂર્યનારાયણનું પેન્ડલ પહેરો તો પણ તમને લાભ થશે. તો આટલી વસ્તુઓ કરજો, ચોક્કસથી તમને લાભ જોવાશે. ફરી એકવાર સૂર્યનારાયણને જ્યારે અર્ધ્ય ચડાવો ત્યારે લાલ કંકુ નાખીને ચડાવજો, સાથે તાંબાના લોટામાં ચડાવજો અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરતા કરતા ચડાવજો. તમને લાભ થશે અને તમારા જીવનમાં સંઘર્ષ ઓછો થશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ ઉપાય તમે દર્શક મિત્રોને આપ્યો છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો મેષ રાશિને નિરાશાવાદી નથી બનવાનું. તમારા કોઈ પણ કામોમાં નાની મોટી નિરાશા આવવા દેશો નહીં. સફળતાપૂર્વક દરેક કાર્ય પૂર્ણ કરજો. લોકોની વધારે અપેક્ષા રાખશો નહીં. વધારે અપેક્ષા હંમેશા દુઃખ આપે. છુપા આશીર્વાદ કામમાં આવશે. વિચાર્યું નહીં હોય ત્યાંથી તમારા કામો થતા થશે. જે તે કામ કરો સમજદારીપૂર્વક ધ્યાનથી કામ કરજો. સફેદ શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને મગજ ઉપર કાબુ રાખવો, માનસિક રીતે સ્વસ્થ રહેવું, મગજ ઉપર કાબુ રાખીને કાર્ય કરવું. જે પણ લાંબા સમયથી કાર્યો અધૂરા છે તે પૂર્ણ થશે. નાનો મોટો માથાનો દુખાવો રહ્યા કરે. લગ્ન જીવનમાં કોઈ નવો વળાંક તમારી રાહ જોઈ રહ્યું છે. પૂરો શુભ કલર, શુભાંક 8 છે. મિથુન રાશિની વાત કરીએ તો દિવસ આળસમાં પસાર થાય. ચિંતા કરવાથી કશું મળવાનું નથી. મિથુન રાશિવાળા ખોટી ચિંતા ના કરશો. ખોટી ચિંતાથી મન ભયમુક્ત રહે છે, ભયભક્ત રહે છે અને આ ભયભીત મન તમને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરશે. તો ભયમુક્ત થઈ જાઓ. કોઈ પણ પ્રકારની નિરાશાવાદી વલણ તમે રાખશો નહીં. જે થશે તે સારા માટે જ થશે. અને અગ્નિથી કાલે ખાસ સાચવે. મિથુન રાશિવાળા, સૂર્યનો દિવસ છે, કાલે ખાસ તમે અગ્નિથી સાચવજો. માતા પિતાનું ધ્યાન રાખીશું. માતા પિતાના કોઈ પણ કામ બહુ પ્રેમથી અને સારી રીતે કરીશું. વાદળી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે રોકાણથી ફાયદો છે. કોઈ પણ નાના મોટા ધન લાભ છે. નાની મોટી જગ્યાએથી ફાયદા થાય.
શેર બજાર વાળાને સાચવવાનું રહેશે. પ્રવાસના યોગ પ્રબળ છે અને સંતોષ રાખીને કામ કરવાનું. જે પણ કામ કરો સંતોષ રાખીને કરજો. તમારા માટે કાલે જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ, બાળકોનું ધ્યાન રાખવાનું છે. બાળકોને લગતી કોઈ સમસ્યા ના થાય, બાળકોને લગતી કોઈ હેરાનગતિ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. નાના મોટા ખર્ચા નવા થતા રહેશે. સાથે કોઈ ખોટા ખર્ચા ના થાય, ખોટી રીતે કોઈ નુકસાન ના થાય તેનું ધ્યાન રાખીશું. ઘરમાં લાભ થાય. નારંગી શુભ કલર, શુભાંક 7 છે. કન્યા રાશિ, કન્યા રાશિને નોકરી ધંધામાં દિવસ સારો છે. જે લોકો નોકરી ધંધા ચાલુ છે, કાલે કામ કરી રહ્યા છો તો દિવસ સફળતાપૂર્વક જોવાય છે. તમારી મનની ઈચ્છાઓ છે જે ઘણા સમયથી પૂર્ણ નથી થઈ, તે દરેક તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થશે. કાલે ખિસ્સામાં જોડે એક પેન રાખજો, કામમાં આવશે. કોઈ જગ્યાએ તમને કામમાં આવી શકે છે. ખિસ્સામાં સાથે એક પેન રાખજો. નવો પ્રેમ બંધાય, નવી જગ્યાએ પ્રેમ પ્રસંગ થાય, નવી જગ્યાએ પ્રેમો પ્રસંગોમાં સફળતા મળે. પીળો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો 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 હાલો. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. 30/12/2006 જી ને સમય છે રાતે 2 ને 3 ની વચ્ચે. જી હા, ને માળિયા હાટીના. જી સમસ્યા હા, શું ને છે એનું ભવિષ્ય કેવું રહે? મકર રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે. શનિવારનો દિવસ, ઉત્તર અષાઢા નક્ષત્ર અને 3 તિથિ છે. ચંદ્ર મકર રાશિનો છે. કુંડળીમાં શનિ કેતુ સાથે બેઠેલા છે અને રાહુ 5મે છે. તો મંગળ સારો અને ગુરુ પણ સારો છે. ભણવામાં એકાદ વખત નાની મોટી કોઈ તકલીફ થતી જણાય છે. તેનું ખાસ ધ્યાન રાખવું કે એને ભણવામાં કોઈ તકલીફ ના થાય. અને નિત્યક્રમ પ્રમાણે તુલસીના 2 પાન ખવડાવવાના અને સાથે 7 રુદ્રાક્ષની માળા, એટલે કે ભાઈ 7 મુખી રુદ્રાક્ષની માળા એને પહેરાવશો, કાં તો એક નંગ 7 મુખીનો એક નંગ રુદ્રાક્ષનો પહેરાવશો તો એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હાલો. હા, જય શ્રી રામ. જય સિયારામ. હા, મારા બાબાનો પ્રશ્ન છે. જન્મ તારીખ 27/6/2006. જી જન્મ સમય રાતે 2 ને 25. જન્મસ્થળ માધવપુર ઘેર. અને એનો પ્રશ્ન છે અત્યારે એને ડિપ્લોમાનું કોમ્પ્યુટર એન્જિનિયરનું કર્યું, હવે એને ડિગ્રી કરવી છે તો કરે કે શું કરે? પ્રાઇવેટમાં કરે કે સરકારી મળશે? કેવું? કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, મંગળવારનો દિવસ છે, પુનઃવસુ નક્ષત્ર છે. 12મે કેતુ છે. મંગળ, શનિ, ચંદ્ર, બુધ સાથે છે કર્ક રાશિના, જેના કારણે થોડીક સમસ્યા જીવનમાં જોવાય છે. દરરોજ જે ભગવાન શંકરની ઉપાસના કરે, દૂધ અને પીળી સરસવ નિત્યક્રમ પ્રમાણે ભગવાનને ચઢાવે, સાથે ગાયને પીળા કેળા રોજ ખવડાવવાનું રાખશે તો એનાથી લાભ થશે. અને કદાચ એ ના થઈ શકે તો પીપળે જળ ચડાવે, જેથી એના જીવનમાં તરક્કી થાય, પ્રગતિ થાય અને એના જે કામ છે તે પૂર્ણ થાય. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો. જી હેલો. જી બેન. હા, મારી જન્મ તારીખ છે 12/75. જી સમય 5:15 ની વચ્ચે છે ને જન્મ સ્થળ સરડોઈ. જી પ્રશ્ન હેલો. શું છે? પ્રશ્ન એ છે કે મારી તબિયત સારી નહીં, મારું શું રહેશે ભવિષ્ય? જી તમારી જો કુંડળી જોઉં છું, સૂર્ય અને ચંદ્ર કેતુ ત્રણે ભેગા છે. સૂર્ય ચંદ્ર કેતુ, સૂર્ય કેતુ આવે એટલે શરીરમાં નુકસાની, ચંદ્ર કેતુ આવે એટલે મનમાં નુકસાન, એટલે માણસ શારીરિક અને માનસિક બંને રીતે તૂટી જાય. બેન, જેના સૂર્ય ચંદ્ર કેતુ સાથે હોય ને એના જીવનમાં શારીરિક તો સમસ્યા હોય, સાથે માનસિક પણ હોય, બધી રીતે તૂટી ગયેલો હોય. તો બેન શું કરવાનું છે જેનાથી તમને લાભ થાય? તો દરરોજ જે બેન એક તો નિત્યક્રમ પ્રમાણે તમે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો. સૂર્યનારાયણને જળ ચડાવો ત્યારે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વઃ ના જાપ કરો. સવારે ઉઠો ત્યારે તમે જ્યારે પહેલા જમણો પગ મૂકો છો ત્યારે 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવાન વિષ્ણુના દ્વાદશી મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રના જાપ કરો, સારું રહેશે. રાત્રે સૂતા પહેલા ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરવાનો. અને સાથે એક વિસાનું યંત્ર આવે, વિસા યંત્ર તમારી પાસે રાખજો,
જેથી જીવનમાં કોઈ તકલીફ ના થાય. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. જી 14/6/1977 જન્મ તારીખ 14/6/1977. જી જન્મ સમય સવારે 9 વાગ્યે AM. ઓકે. જન્મ સ્થળ અમરેલી જિલ્લાનું લખાપાદર. માનસિક રીતે બહુ પીડા રહી છે અને માનસિક સમસ્યાઓ બહુ છે. વૃષભ રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, 13ની તિથિ ને મંગળવારનો દિવસ હતો. લગ્ન છે, કર્ક લગ્ન છે. કર્ક લગ્નનો માલિક ચંદ્ર ગુરુની સાથે સૂર્ય સાથે બેઠેલો છે અને શનિ લગ્નમાં હોવાથી માનસિક રીતે હેરાનગતિ રહે. તો ભગવાન શનિની પૂજા ઉપાસના કરશો તો માનસિક રીતે રાહત મળશે. એના માટે થઈને દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્રો જાપ કરવાના, સાથે દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરાવજો અને સાથે સાથે જો શક્ય હોય તો 3 મુખી રુદ્રાક્ષ એમને પહેરવાનું કહેજો, જેથી એમનાથી લાભ થાય. તો આટલી વસ્તુ કરવાથી જીવનમાં પ્રગતિ થતી જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જણાવો જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સ્થળ. મારા ભાઈ વિશે પૂછવું છે. મારો ભાઈનો જન્મ ડેટ છે 25/9/95 જી. અને એનો લગ્ન ક્યારે થશે? સમય અને સ્થળ કહેશો બેન? એનો જન્મ સ્થળ છે મહેસાણા અને જન્મ તારીખ 25/9/95, જન્મ સ્થળ મહેસાણા છે અને લગ્ન યોગ ક્યારે છે? સમય બેન. જન્મ સમય ફરી એકવાર કહેશો બેન? સમય સાંજે 6 વાગે. જી. જે રીતે કુંડળી બની છે, 8મા સ્થાનમાં સૂર્ય, બુધ, શુક્ર અને ચંદ્ર છે. મંગળ રાહુનો અંગારક યોગ છે. શનિ લગ્નના સ્થાનમાં છે. શનિની દ્રષ્ટિ 7મી પતિ પત્નીના સ્થાનમાં પડી રહી છે. એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન આવે. એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન એમને ધારણ કરવાનું કહેજો અને એક શનિ યંત્ર પોતાની પાસે પાકીટમાં રાખે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી. 16 ઓક્ટોબર 2006. જન્મ સમય સવારે 8:40 AM. જી. અને જન્મ સ્થળ છે અમરેલીનું ગામ. સમસ્યા શું છે આપની? શુક્ર અને ચંદ્ર મજબૂત કરવા માટે શું કરવું? એક તો સૂર્ય તમારો 12મે છે. તુલા આપણે કહેવાય છે કે શનિ ચંદ્રનો વિષયોગ પણ બન્યો છે. તમારો શુક્ર કન્યા રાશિનો અસ્તનો છે. શુક્રને પાવરફુલ બનાવવા માટે તમે જ્યારે સ્નાન કરવા બેસો ત્યારે ગુલાબજળ નાખો. સાથે ગુલાબનું અત્તર પણ તમારા માટે સરસ રહેશે ને શુક્રનું યંત્ર એક જોડે રાખો. વાત કરવામાં આવે તો ચંદ્રની, શનિ ચંદ્રનો વિષયોગ છે. નિત્યક્રમ પ્રમાણે દૂધ અને પીળી સરસો ભગવાન શંકરને ચડાવવાની અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ બોલતા બોલતા આ શનિ ચંદ્રના વિષયોગ માટે મુક્તિ કરવાની. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ સર્વપૂર્ણ સંપન્ન રહેશે. તો આટલું દરરોજ જે કરજો, તમને શુક્ર અને તમારો આ શનિ ચંદ્રનો વિષયોગ જે તમને નડે છે તે પણ દૂર થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો. હર હર મહાદેવ મહારાજ. હર હર મહાદેવ. જન્મ તારીખ છે 29/11/89. હા. સવારે 7:30 વાગે. જી. અને જન્મ સ્થળ છે સુરત. જી. પ્રશ્ન છે લગ્નનો અને જિંદગીમાં જીવવાની મજા નથી આવતી. વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે. વૃશ્ચિક રાશિનું લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, પ્રદોષનો જન્મ, બુધવારનો દિવસ છે. સૂર્ય ચંદ્ર જોડે છે, શુક્ર શનિ જોડે છે અને રાહુ ત્રીજે મકરનો બેઠો છે, જેના કારણે તમને આ સમસ્યા છે. રાહુ તમારું મન વિચલિત કરે છે. રાહુ તમારા મનની સ્થિતિ બગાડી રહ્યું છે, ભ્રમિત કરી રહ્યું છે. એક ગોમેદ નામનો રત્ન આવે. ગોમેદ નામનો રત્ન ધારણ કરો. દરરોજ જે કબૂતરને મગ ખવડાવો. સાથે રાહુના મંત્ર જાપ. ઓમ રામ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃ ના મંત્રો જાપ સંપૂર્ણપણે સારા રહેશે. આટલું કરજો, લાભ થશે. જી બેન.
જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિને તમારા લોકો વખાણ કરે, વખાણ થાય, ધન લાભ થાય, પરિવાર સાથે દિવસ સારો જાય, મહત્વના કામમાં સફળતા મળશે, સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને નિર્ણય લો તો સમજી વિચારીને લેજો, નિર્ણય લેતા પહેલા 2 વાર વિચારજો, મગજ ઉપર કાબુ રાખીને કામ કરીશું, ધાર્મિક કાર્યો ખૂબ સારી રીતે પૂર્ણ થશે, નાની મોટી વસ્તુથી લાભ થાય, જાંબલી શુભ કલર શુભાંક 8 રહે. તો વાત કરીએ ધનરાશિની. ધનરાશિનો નિરાંતનો અનુભવ થશે, શાંતિથી દિવસ પૂર્ણ થશે, ફસાયેલા નાણાં છે જે પાછા આવશે, ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રવાસના યોગ બને છે, સ્વાસ્થ્યમાં સાચવવાનું રહેશે, સોનેરી શુભ કલર તો શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને નવી આશાઓ સાથે દિવસ સારો, નવી આશાઓ સાથે દિવસ પૂર્ણ થશે, નવા કામકાજમાં રચેલા પચેલા રહેશો, કોઈને ઉધાર આપવું કે લેવું નહીં, જો આવું કરશો તો 2 ગણું થશે, મહેરબાની કરીને કોઈને ઉધાર આપશો નહીં, ઉધાર લેશો નહીં. પ્રેમ સંબંધમાં વધારો થતો જોવાય છે, દિવસ સારો છે, આનંદમય દિવસ છે, કેસરી શુભ કલર શુભાંક 8 છે. કુંભ રાશિને ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે, ધનના લાભ જોવાય છે, ધાર્મિક કાર્યો થાય છે, માનસિક રીતે શાંતિ છે, પીળો શુભ કલર શુભાંક 7. મીન રાશિને નવું શીખવા મળે, નવી વસ્તુઓથી લાભ થાય, જમીન મકાનના યોગ બને, પરિવાર સાથે દિવસ સારો છે, નોકરી ધંધામાં ખાસ સાચવવાનું, કાળો શુભ કલર શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. ધનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે, હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લકમાં બેન એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે, આવનારું વર્ષ કેવું રહેશે તેની ચર્ચા કરીશું. તો ભાઈ ધ ડેવિલ ઉપાડ્યું છે, ડેવિલ આપકે આગે હે, દેખ લેના હે. તો અભી ડેવિલ છે, કોઈ તમારા જીવનમાં ડેવિલ બનીને ના આવે. કાલે તમારો જેનો પણ જન્મદિવસ છે ધ્યાન રાખજો. હા, પેલા લાગે ગાય જેવી, પછી બને મારકણી ગાય. એવું કશું કરાવતા નહીં જીવનમાં કોઈ એવું. હા કે ગાય જેવી છે અમારું, કે પછી મારકણી ગાય થઈ જાય. ધ્યાન રાખજો, ધ ડેવિલ. કાલે જેનો પણ જન્મદિવસ છે, કોઈ ત્રીજી વ્યક્તિ તમારા લાઈફને ડિસ્ટર્બ ના કરે, તમારી લાઈફને હેરાનગતિ ના આપે. કોઈ એવું વ્યક્તિ જે તમારા બંને વચ્ચે પતિ પત્ની હોય, તમારા પરિવાર હોય કે પછી કોઈ અંગત સંબંધ હોય, એમાં કોઈ ફાસ ના પડાવે, ફૂટ ના પડાવે, તેનું ધ્યાન રાખીશું. જે લોકો વેપાર નોકરી ધંધો કરી રહ્યા છે, છુપા શત્રુઓથી સાવધાન રહેવા વાળું આ કાર્ડ છે. હિત શત્રુઓ કહેવાય, સાથે બેસીને સાથે જમીને તમારી પીઠ પાછળ ઘા કરનારું કાર્ડ છે. તો આનું ધ્યાન રાખવાનું છે, કોઈ આવી ચાલબાજ રમત ના રમે, સાચવીને સમજીને આખું વર્ષ વિતાવાનું છે. ભગવાન ગણેશ તમારો આ વર્ષનો માલિક બને છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિનો પાઠ, ગણેશ સંકટ નાશનનો પાઠ કરવાનો છે અને તમારા પાકીટની અંદર અથવા તો તમે જે તે જગ્યાએ કામ કરી રહ્યા છો અથવા તમારો ધંધો છે ત્યાં ભગવાન ગણપતિનો એક ફોટો લગાવીને એમની રોજ ધૂપ આપવાની છે. આટલું કરજો, વરસ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છાઓ. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.